ભગવાન ગણેશની વાર્તા. ભગવાન શ્રી ગણેશનું માથું કપાયા પછી શું થયું તે આપણે જાણીએ. ભગવાન ગણેશ જન્મ કરતા હિન્દુ ધર્મ અનુસાર કોઈ પણ કાર્યની શરૂઆતમાં સૌથી પહેલા ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી ફરજિયાત છે. પરંતુ શું તેને જાણો છો કે ભગવાન શ્રી ગણેશનું માથું હાથીનું શા માટે છે? ભગવાન શ્રી ગણેશનું અસલી મસ્તક ક્યાં છે? આ પ્રશ્ન વારંવાર આપણા મનમાં આવે છે. ભગવાન ગણેશનું માથું કાપી નાખ્યા બાદ હાથીનું માથું જોડવામાં આવ્યું હતું. ભગવાન શ્રી ગણેશનું માથું કાપ્યા બાદ તેને ગુફાની અંદર રાખવામાં આવ્યું હતું. આ ગુફા ઉત્તરાખંડના પિથોરગઢના ગંગોલી હાથથી 14 કિલોમીટર દૂર આવેલી છે. ભગવાન ગણેશ જન્મ કરતા હિન્દુ ધર્મ અનુસાર કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી ગણેશની પ્રથમ પૂજા કર્યા વિના કોઈ પણ પૂજા સફળ થઈ શકતી નથી. આવી સ્થિતિમાં તમામ દેવી દેવતાઓ પૂજા કરતા પહેલા ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે. તે પ્રથમ પૂજા પાત્ર ભગવાન છે. ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે. એટલા માટે તેમને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. ભગવાન શ્રી ગણેશનું નામ આવવાથી સાથે જ લોકોના મનમાં ઘણીવાર બધી વાર્તાઓ ફરવા લાગે છે. જેમાંથી સૌથી લોકપ્રિય વાર્તા ભગવાન શ્રી ગણેશના ક્ષેત્ર સાથે જોડાયેલી છે. ઘણીવાર આપણા બધાના મનમાં આ પ્રશ્ન ઉદય છે કે ભગવાન શ્રી ગણેશનું માથું કેમ કપાયું? તેની પાસે હાથીનું માથું કેમ છે? અને સૌથી મહત્વની વાત એ છે કે આ બંને પ્રશ્નોના જવાબ મળી જાય તો પણ તેનું માથું કપાયા પછી કયા ગયું? આ પ્રશ્ન દરેકના મનમાં ઉત્સુક પેદા કરે છે. શિવપુરાણ અનુસાર આ કારણે ભગવાન શ્રી ગણેશનું માથું કપાયું હતું. શિવપુરાણની કથા અનુસાર માતા પાર્વતીના શરીરની ગંદકીમાંથી ભગવાન શ્રી ગણેશનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે. શિવપુરાણ અનુસાર માતા પાર્વતીએ પોતાના શરીરની ગંદકીમાંથી એક શરીર બનાવ્યું અને આત્માને તેના પ્રવેશવા દીધો, જેના પછી તે શરીર જીવંત બન્યું અને આ શરીર જીવંત બાળકના રૂપમાં દેખાયું. શિવપુરાણ અનુસાર જ્યારે માતા પાર્વતી સ્નાન કરવા માટે ગુફાની અંદર જઈ રહ્યા હતા ત્યારે તેમણે આ નાના છોકરાને આદેશ આપ્યો કે ગુફાની અંદર કોઈને પણ જવા દેવાના ન આવે. માતા પાર્વતી ગુફાની અંદર જતા જ ભગવાન શિવ ત્યાં પહોંચી જાય છે. માતાના આદેશથી પાલન કરીને તેને ભગવાન શિવની ગુફામાં પ્રવેશતા પણ રોક્યા, જેના પર ભગવાન શિવ ગુસ્સે થયા અને ભગવાન શ્રી ગણેશને પોતાના ત્રિશૂળથી શિરચ્છેદ કરી દીધું. માથું કપાતાની સાથે જ માતા પાર્વતી શિશો અને વિલાપથી સમગ્ર બ્રહ્માંડ ધ્રુજી ઉઠ્યું. સર્વત્ર આંધાધુંધી હતી. ત્યારબાદ ભગવાન શિવ માતા પાર્વતીને પ્રશ્ન કરવા માટે નાના હાથીનું માથું ભગવાન ગણેશના ધડ સાથે જોડી દીધું. ત્યારથી ભગવાન શ્રી ગણેશનું માથું એક હાથી અને બાળકનું ધડનું બનેલું છે અને આ સ્વરૂપમાં આપણે ભગવાન શ્રી ગણેશની પૂજા કરીએ છીએ. ભગવાન શ્રી ગણેશનું માથું કપાયા બાદ તેને એક ગુફામાં રાખવામાં આવ્યું. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ ભગવાન ગણેશનું માથું સુરક્ષિત રીતે એક ગુફામાં રાખ્યું હતું, જે પાતાળ ભુવનેશ્વર ગુફા તરીકે ઓળખાય છે. આ ગુફામાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. ભગવાન શ્રી ગણેશની ગુફાની શોધ આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશની અલગ થયા બાદ રચાયેલી નવા રાજ્ય ઉત્તરાખંડ એક ગુફા પાતાળ ભુવનેશ્વર ગુફા તરીકે ઓળખાય છે. આ ગુફામાં ભગવાન શ્રી ગણેશની વાસ્તવિક મૂર્તિ સ્થાપિત છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે ભગવાન ગણેશનું માથું